ભગવાને એક કુદરતી વૃક્ષ અને હવા આપી છે. આ એસી લગાડીને હજારો લાખો રૂપિયાના કરોડોના ખર્ચા કરે છે અને છતાં પણ સારી હવા મળતી નથી. જો વૃક્ષારોપણ થશે તો આપણે આ પૃથ્વી પર માનવ પણ રહી શકશે. દિવસે દિવસે ગરમી બહુ વધી રહી છે. ટેમ્પરેચર 45, 46, 47 થઈ ગયું છે. 50 બાર જાય છે, માણસોને તકલીફ પડશે. બનાસકાંઠાનું ભેંસાણા અને ત્યાં આજે સવારમાં અમે સૌ ભેગા થયા છીએ. કાર્યક્રમ મજાનો છે, વૃક્ષ પૂજનનો. પૂજન કરીને આમ આપણે એવું કહીએ છીએ કે જ્યારે મંદિર બનાવતા હોઈએ ત્યારે પણ એની પૂજન કરીને એની સ્થાપના આપણે ભગવાન માતાજીની કરતા હોઈએ છીએ. તો વૃક્ષને પણ અમે દેવ કહીએ છીએ, તો એનું આજે પૂજન કર્યું. નાનકડી જગ્યા છે, પણ આ જગ્યા બહુ ઉત્તમ નિમિત્તે ગામના એક ખેડૂતે વર્ષો પહેલાં કાઢેલી આ પરંપરા હતી. આપણા ત્યાં પન્નાલાલભાઈ છે આપણી સાથે, અને એમના પિતાએ 3 એકર જેટલી જગ્યા છે અને એ 3 એકર જગ્યા એમણે ગૌચર નિમિત્તે ગામને આપેલી કે આ ભાઈ ગૌચર છે, હું મારા પોતાના વપરાશ અહીંયા આગળ નહીં કરું. આ પરંપરા, આ સંસ્કૃતિ આપણા ગામડાઓમાં હતી. હવે ક્યાંક આ ચીજો નથી દેખાતી, પણ આ 3 એકર જગ્યા કાઢેલી હતી. એમાં એમને થયું કે જો સરસ વૃક્ષો વાવી દઈએ તો ભવિષ્યમાં અહીં પશુઓને પણ એ ખરા અર્થમાં ગૌચર તરીકે એસ્ટાબ્લિશ થશે. ગાયો અહીંયા બેસી શકશે, આરામ કરી શકે અને એને એક ચરો પણ એના રીતનો મળી શકે એ રીતનું. તો બસ એને હરિયાળું કરવાનું અમે કરીએ છીએ. ગામના લોકો છે અહીંયા આગળ, એમાંથી પ્રેમજીભાઈ દાતા તરીકે આ જમીનના જે છે એ પન્નાલાલભાઈ છે. તમારા પિતાએ કેમ આ વર્ષો પહેલાં કાઢેલી એ કયો? બસ એમને ઈચ્છા થઈ ગઈ કે આ કરવાનું. આવું આ દાન ધર્મ આપણા ત્યાં મહત્વ હતું એટલે કદાચ એ કરેલું એમ. તો આ વૃક્ષો થઈ રહ્યા છે તો આનંદ છે એનો. બહુ આનંદ, બહુ સરસ એમ. આજનો આ જે વૃક્ષારોપણ કાર્યક્રમ છે, આ કાર્યક્રમમાં જે આ ભૂમિના દાતા એમનો ખૂબ આભાર માનું છું. અને અમને વારંવાર તળાવ ઊંડા કરવામાં મદદ કરતા VSSM સંસ્થા, એમના ચીફ મિત્તલબેન પટેલ, નારણભાઈ, એમની ટીમ અને અમારા ગામ લોકો, અને આ જે વૃક્ષારોપણ થયું છે એમાં VSSMનો મુખ્ય ફાળો છે અને અમે હંમેશા એમના આભારી છીએ. અને ભવિષ્યમાં પણ અમને આવી જ રીતે VSSM મદદ કરતા રહે એવી અપેક્ષા અને આજના આ પ્રસંગે VSSMના ચીફ અને એમની ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. કામ આપણે વહેલા શરૂ કરી દીધું હતું, પણ આજથી જે શ્રેષ્ઠ નક્ષત્ર કહી શકાય, રાબડિયા પુષ્ય નક્ષત્ર, રાબડિયા નક્ષત્ર, જે આની ભાષા બનાસકાંઠાની ભાષામાં આપણે બોલીએ છીએ, એવું કહેવાય છે કે આજે કોઈ પણ વૃક્ષની ડાળખી રોપી દેવામાં આવે ને તો પણ એ ઉગી જાય છે. અને આપણા વૃક્ષ ઉછેર અભિયાન અંતર્ગત મોટા ભાગના વૃક્ષો કાલે પણ આપણે કાર્યક્રમ કર્યો, આજે પણ કર્યો, અને હજુ એક ધાનેરામાં જઈને 10,000થી વધારે વૃક્ષોનો જે કાર્યક્રમ છે, કાર્યક્રમ કરવા ખાતર નહીં પણ 3 થી 4 વર્ષે જવાબદારીપૂર્વક ઉછેર કરી અને ગ્રામ લોકોને આપણે ગ્રામ વનો એમને અર્પણ કરીએ છીએ. એ મુજબ આજે ભેંસાણા ગામે જે કામ કર્યું, અગાઉ પણ ભેંસાણા ગામની અંદર આપણે તળાવ કર્યું છે ગામનું, અને ગામમાં પિંજરા પણ આપ્યા હતા. એની પ્રેમજી ભાઈ અને એમની ટીમે સરસ રીતે બોર્ડર આખી કરી અને વ્યવસ્થિત રીતે વૃક્ષો તૈયાર કર્યા છે. તો આ રીતે હવે ધીમે ધીમે ગામ લોકો સામેથી કહી રહ્યા છે કે અમારા ગામમાં તળાવ કરવું છે, પાણીના કામો કરવા છે, બોર રિચાર્જ કરવા છે, વૃક્ષારોપણનું કામ કરવું છે. આજે આ સમયની અંદર વૃક્ષનું મહત્ત્વ એટલું છે કે દિવસે દિવસે ગરમી બહુ વધી રહી છે. ટેમ્પરેચર 45, 46, 47 થઈ ગયું છે. 50 બાર જાય છે, માણસોને તકલીફ પડશે. અને ભગવાને એક કુદરતી વૃક્ષ અને હવા આપી છે. આ એસી લગાડીને હજારો લાખો રૂપિયાના કરોડોના ખર્ચા કરે છે અને છતાં પણ સારી હવા મળતી નથી. જો વૃક્ષારોપણ થશે
તો આપણે આ પૃથ્વી પર માનવ પણ રહી શકશે, નહીં તો માનવ રહી શકશે નહીં. એના માટે દરેકે એક બાળકને ઉછેરે એ રીતે એનું જતન કરવું જોઈએ. અને કોઈ પણ ઘણા જણા એવા નિયમ લે છે કે અમારા ઘરની અંદર ચલો આ સારો પ્રસંગ છે તો અમે એક વૃક્ષ વાવીશું. તો એ વૃક્ષ વાયું એટલે એવું પૂરતું નથી, પણ એનું જે રીતે દીકરાનું જતન કરીએ, અમુક સમય એનું જતન કરીએ તો જ વૃક્ષ તૈયાર થાય. એટલે બધા જ ને મારી નમ્ર અપીલ છે કે આપણે આ વૃક્ષારોપણ કરી અને પર્યાવરણને આપણે મદદરૂપ થઈએ. ઉત્તમ વાત છે. મહેસાણા તો પ્રકૃતિને લઈને બહુ જાગૃત ગામ છે, એટલે અમને કોઈ સંદેહ નથી કે આ 2500 વૃક્ષો જે વાવ્યા છે બધા જ ઉછેરવાના છે. ફાઇન જ્વેલરીનો ઘણો બધો આભાર. એમણે આ આખા વૃક્ષ ઉછેરમાં મદદ કરી છે. અમારા પિયુષભાઈ કોઠારી બહુ જ રાજીપાથી વર્ષોથી આ કાર્યોમાં મદદ કરતા આવ્યા છે. તો આ ગ્રામવન અમારું, અને બસ તમે સૌ પણ તમારા ગામમાં શક્ય એટલા વૃક્ષો વાવો અને ઉછેરવાનું કરો. આજના સમયની આ તાતી જરૂર છે.